નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પહેલો પાઠ જોયો હતો જેનું નામ છે મમ અંગાની એટલે કે મારા અંગો. હવે આપણે તેના સ્વાધ્યાય પોથીના જે પ્રશ્નો છે તેની ચર્ચા કરીશું, સાથે સાથે જવાબો લખીશું. પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર માટે વિકલ્પમાંથી સાચો પસંદ કરી તેનો અક્ષર આ ચોરસમાં લખો. વિકલ્પમાંથી જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, વક્ષ આ શબ્દનો અર્થ શું થાય? બરાબર, પેટ, બી હોઠ, સી વૃક્ષ કે ડી છાતી? જવાબ આવશે ડી, વક્ષ એટલે છાતી. ત્યારબાદ છે બીજો પ્રશ્ન, ઉદરમ આ શબ્દનો શો અર્થ થાય? એ પેટ, બી ઉંદર, સી કપાળ, ડી છાતી? જવાબ આવશે એ પેટ. ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન, દાંત માટે સંસ્કૃત શબ્દ આપો. એ કેશાહ, બી દંતાહ, સી કર્ણઃ, ડી કરઃ? જવાબ આવશે બી દંતાહ. ત્યારબાદ છે આંખ માટે સંસ્કૃત શબ્દ આપો. તો એ મુખમ, બી નેત્રમ, સી ગ્રીવા, ડી કર્ણઃ? જવાબ આવશે બી નેત્રમ. નેત્રમ એટલે થાય આંખ. ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન, હથેળી માટે સંસ્કૃત શબ્દ આપો. એ કરહ, બી ચરણઃ, સી કરતલમ, ડી કર્ણઃ? જવાબ આવશે કરતલમ. કરતલમ એટલે હથેળી આપેલું છે સી. ત્યારબાદ છે છઠ્ઠું, નેત્રમ માટે સંસ્કૃત સમાનાર્થી શબ્દ આપો. એ શ્રોત્રમ, બી અક્ષિહિ, સી નાસિકા, ડી મુખમ? તો નેત્રમ શબ્દનો અર્થ થાય છે આંખ. આંખને બીજું કહેવાય અક્ષિહિ. જવાબ છે બી અક્ષિહિ. ત્યારબાદ છે સાતમો પ્રશ્ન, ધડના અંગોમાં કયું અંગ આવે? એ વક્ષઃ, બી કરહ, સી ચરણઃ, ડી મુખમ? તો આ પ્રશ્ન પહેલાં સમજવો પડે, ધડનું અંગ એટલે શું? તો હાથ પગ અને મસ્તક સિવાય જે અંગ હોય, એટલે કે છાતી છે, ઉદર છે, બરાબર, એ બધા અંગોને કહેવાય ધડના અંગો. તો અહીં ધડનું અંગ છે વક્ષઃ. વક્ષઃ એટલે કહેવાય છાતી. જવાબ છે એ વક્ષઃ. ત્યારબાદ છે આઠમો પ્રશ્ન, મુખમના સમાનાર્થી શબ્દમાં કયો શબ્દ ન આવે? એટલે મુખનો સમાનાર્થી અહીં બધા આપેલા છે, એમાંથી કયો શબ્દ મુખનો સમાનાર્થી નથી? તો એ વદનમ. વદનમ એટલે મોઢું થાય. બી આનનમ, સી હાસ્યમ, ડી હાસ્યમ? તો હાસ્યમ જે શબ્દ છે એ સમાનાર્થી નથી, એટલે આપણે લખ્યું સી. ત્યારબાદ છે બીજો પ્રશ્ન, નીચેના ચિત્રોની સામે સંસ્કૃતમાં શબ્દો લખો. તો પહેલો જે પ્રશ્ન છે એમાં ચહેરો આપેલો છે આખો મોઢાનો, તો એને સંસ્કૃત શબ્દ શું કહેવાય? તો આપણે લખીશું મુખમ. શું કહેવાશે? મુખમ. મુખમ એટલે મોઢું. ત્યારબાદ બીજો શબ્દ છે જેની અંદર દાંત આપેલા છે, તો દાંત માટે શબ્દ આપણે દંતાહ. કારણ કે ઘણા બધા દાંત છે ને, દાંત બહુવચન છે. એક દાંત તો આવશે દંતઃ, પણ બહુવચન છે એટલે આવશે દંતાહ. ત્યારબાદ છે ત્રીજો, હોઠ દોરેલા છે, તો હોઠને સંસ્કૃતમાં કહેવાય ઓષ્ઠ. શું કહેવાય? ઓષ્ઠ. ત્યારબાદ કાન છે, કાનને કહેવાય કર્ણઃ. ત્યારબાદ આંખો છે, આંખોને કહેવાશે નેત્રમ. એકદમ સરળ છે. તેના પછી પાછળ જોઈશું. પાછળ આપેલો છે પ્રશ્ન, હાથ દોરેલો છે, હથેળી છે આખી, બરાબર, પાંચ આંગળી છે. હથેળીને સંસ્કૃતમાં કહેવાય છે કરતલમ. શું કહેવાય? કરતલમ. ત્યારબાદ પગ દોરેલો છે જેને કહેવાશે ચરણઃ. એના પછી જે શબ્દ આપેલા, ત્રીજો પ્રશ્ન આપેલો છે, નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. તો અહીં બે શબ્દો આપેલા છે, એમાંથી જે સાચો હોય તે અહીંયા લખવાનો છે. પહેલો શબ્દ છે હસ્તઃ. હસ્તઃ એટલે હાથી કે હાથ? તો હસ્ત એટલે થાય છે હાથ. હસ્તી એટલે હાથી થાય છે, પણ હસ્તઃ એટલે હાથ. તો આપણે લખ્યું. ત્યારબાદ બીજો પ્રશ્ન છે વક્ષઃ. વક્ષનો અર્થ થાય છે છાતી. ઘણા વક્ષ સાચું ન વાંચે તો વૃક્ષ વાંચે તો એ લખી નાખે છે, પણ સાચો જવાબ છે છાતી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ઉદરમ. ઉદરમનો અર્થ થાય છે પેટ. એવી જ રીતે ચોથો પ્રશ્ન છે લલાટમ. લલાટમ અર્થ થાય છે કપાળ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે નાસિકા, જેનો અર્થ થાય છે નાક. નાસિકા એટલે નાક. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જીહ્વા. જીહ્વાનો અર્થ થાય છે જીભ. ગ્રીવા. સાતમો પ્રશ્ન છે ગ્રીવા. ગ્રીવાનો અર્થ થાય છે ગળું અથવા તો ડોક.
ત્યારબાદ 8મો પ્રશ્ન છે કરહ. કરહ એટલે કરવું કે હાથ? તો કરહ એટલે થાય છે હાથ. બંને સમાનાર્થી શબ્દ છે. ત્યારબાદ 4થો પ્રશ્ન છે જેમાં નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પણ સમાનાર્થી શબ્દો કઈ ભાષામાં લખવાના છે? તો સંસ્કૃત ભાષામાં જ લખવાના છે. એ ખાસ યાદ રાખવું. તો હસ્તઃ છે એના માટે સમાનાર્થી શબ્દ છે કરહ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે મુખમ. મુખમનો સમાનાર્થી છે આનનમ અથવા તો વદનમ. બંને લખી શકાય. આ બંને તમને યાદ રહે એટલા માટે લખ્યા છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કર્ણઃ. કર્ણઃ માટે શબ્દ છે શ્રોત્રમ. જવાબ છે શ્રોત્રમ. ત્યારબાદ 4થો પ્રશ્ન પાદઃ. પાદઃ અર્થાત ચરણઃ. બરાબર. પછી 5મો નેત્રમ. નેત્રમને માટે શબ્દ છે અક્ષિ. અહીં બધા જ શબ્દો તમને મળી ગયા છે. હવે ગુજરાતી પ્રશ્ન છે, જો અહીં આપેલું છે 5મું, નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો. તો ગુજરાતીમાં જવાબો લખવાના છે. પહેલો પ્રશ્ન છે મસ્તકના અંગોના નામ જણાવો. તો તમારા મોઢા ઉપર કયા કયા અંગો છે એ લખવાના છે. તો તમારે અહીં લખી શકાય સર્વપ્રથમ કેશાહ એટલે વાળ, ત્યારબાદ આવે કપાળ, પછી આંખ, કાન, નાક, હોઠ, દાંત વગેરે વગેરે મસ્તકના અંગો છે. બરાબર. હવે ધડના અંગોના નામ લખો. ધડના અંગોમાં આવશે પેટ એટલે કે ઉદર, પછી છાતી, પછી નાભી. તો આ બધા છે એ ધડના અંગો છે. ગુજરાતીમાં જ લખવાના છે, સંસ્કૃતમાં લખવાના નથી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે હાથ પગના અંગોના નામ જણાવો. હાથ પગમાં સર્વપ્રથમ આવશે હથેળી. હથેળી, ત્યારબાદ આવશે આંગળી, ત્યારબાદ કોણી, આપણે કહી શકીએ ને કોણી, પછી પગ, ચરણ વગેરે બીજા પણ અંગો છે. હવે અહીં છઠ્ઠો પ્રશ્ન આપેલો છે, તમે જોઈ શકો છો. અહીં એમાં સૂચના છે, અહીં વિવિધ અંગોના નામ જણાવ્યા છે. તેની નીચે આપેલા 3 વિભાગોમાં વર્ગીકરણ કરો અને શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલો. તો અહીં જો બધા જ શબ્દો આપેલા છે, દંતાહ, ઓષ્ઠઃ, કરહ, નેત્રમ, વક્ષઃ, મુખમ, આ બધા શબ્દો આપેલા છે. એને 3માં વર્ગીકરણ કરવાના છે. મસ્તકના અંગો, ધડના અંગો, હાથ પગના અંગો. મસ્તકના અંગો જે મોઢાના ભાગના જે અંગો છે એને કહેવાય મસ્તકના અંગો. શરીરના જે અંગો છે એને કહેવાય ધડના અંગો. ત્યારબાદ હાથ પગના જે અંગો છે તે. તો દંતાહ. દંતાહ એ શબ્દનો અર્થ થાય છે દાંત. દાંત કેમ આવશે? મસ્તકના અંગો, ધડના અંગો કે હાથના પગના અંગો? તો આવશે મસ્તકના અંગોમાં. મોઢામાં આવે ને તો દંતાહ એક શબ્દ લખ્યો. ત્યાર પછી છે ઓષ્ઠઃ. ઓષ્ઠઃ એટલે થાય છે હોઠ. તો એ પણ આમાં જ આવશે મસ્તકના અંગોમાં, કારણ કે એ મોઢામાં રહેલું છે. ત્યારબાદ કરહ. કરહ અર્થાત હાથ થાય છે, તો એનો અહીંયા જવાબ લખીશું. ત્યારબાદ છે નેત્રમ. નેત્રમ એટલે આંખ, તો એ અહીં આવશે. ત્યારબાદ છે વક્ષઃ. વક્ષઃ એટલે છાતી, તો તેનો જવાબ ક્યાં આવશે? છાતી એટલે આવશે અહીંયા, લખીશું આપણે વક્ષઃ. ત્યારબાદ છે મુખમ. મુખમ અહીં આવશે. ત્યારબાદ છે ઉદરઃ. ઉદરઃ અહીં આવશે. ત્યારબાદ છે નાસિકા, એટલે એનો જવાબ અહીં આવશે. નાસિકા એટલે થાય છે નાક. અને ચરણઃ. ચરણઃ એટલે થાય છે પગ, જેનો જવાબ અહીંયા આવશે ચરણઃ. ત્યારબાદ અંતિમ શબ્દ છે જીહ્વા, તો એ પણ અહીંયા મોઢાના અંગોમાં, મસ્તકના અંગોમાં આવશે. તો અહીંયા બધા જ અંગો આપેલા છે. મસ્તકના અંગોમાં દંતાહ, ઓષ્ઠઃ, નેત્રમ, મુખમ, નાસિકા અને જીહ્વા. ત્યારબાદ ધડના અંગોમાં છે વક્ષઃ અને ઉદરઃ. હાથ પગના અંગોમાં છે કરહ અને ચરણઃ. છે ને એકદમ સરળ. તો આપણે આપેલા પાઠનો સ્વાધ્યાય જોઈ લીધો છે. બીજું જો અહીંયા પ્રવૃત્તિઓ આપેલી છે એ પણ જોવાની છે તમારે. મનુષ્યના અંગોની પઝલ તૈયાર મળે છે. તે અંગો પર સંસ્કૃત નામ લખી અને તેને જોડવાની પ્રવૃત્તિ કરો. તો એ પઝલ મળી શકે નહીં. પણ બીજી પ્રવૃત્તિ આપેલી છે. પક્ષી પ્રાણીના અંગોનો પરિચય
ચિત્રો કે મોડલ દ્વારા કરો. તો આ પ્રવૃત્તિ કરી શકાય કે કાંઈ પક્ષી હોય એને અહીંયા દોરી શકાય. અહીંયા જો આટલી બધી જગ્યા પણ ખાલી છે તો એને અહીંયા દોરી શકાય અને એના વિવિધ અંગો છે એ એના પરિચય પણ આપી શકાય. તો આ પ્રવૃત્તિ અહીં તમે સ્વાધ્યાયપોથીમાં પણ કરી શકો છો. આશા રાખું છું આ બધા જ પ્રશ્નના જવાબ તમને સમજાઈ ગયા હશે. એકવાર ફરીથી આપણે બધા જ શબ્દના જવાબ તમને બતાવી દઉં છું, જેનાથી બાકી હોય તો એ લખાઈ જાય. જુઓ, અહીં પહેલો પ્રશ્ન છે, ત્યારબાદ છે બીજો પ્રશ્ન, ત્યારબાદ આપણે જોયો હતો ત્રીજો પ્રશ્ન, બીજો પ્રશ્ન અહીંયા પણ છે, પછી ત્રીજો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન, અને છેલ્લે અંતિમ છઠ્ઠો પ્રશ્ન. બધા જ પ્રશ્નો આવી ગયા છે. આશા રાખું છું તમને સમજાઈ ગયું હશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.